પાવડરની આડમાં લઈ જવાતા 30 લાખના દારૂ સાથે જિલ્લા એલસીબીએ 2 ઇસમોની ધરપકડ કરી હતી। જિલ્લા એલસીબીએ બાતમીના આધારે સાવલીના મંજુસર પોલીસ મથકની હદમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે ટોલનાકા પાસેથી પસાર થતી કન્ટેનર ગાડીને રોકી હતી, જેમાં તપાસ કરતા ડ્રાઈવર સુનિલસિંહ કમલસિંહ ભક્તરામસિંહ કાબિલ ખાન રહીમબક્ષ ચૌહાણ અને ઝડપીને પૂછપરછ કરી હતી। કન્ટેનરનો દરવાજો ખોલતા સફેદ પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓની નીચે ભારતીય બનાવટના બિયરની પેટી નંગ 511 કિંમત ₹14,91,912 તથા 2 મોબાઈલ ₹10,000 તથા કન્ટેનરની કિંમત ₹15 લાખ ફાઇલ અને સફેદ પાવડર ભરેલી થેલી નંગ 280 સહિત ₹30,09,012ના મુદ્દામાલને ઝડપીને મંજુસર પોલીસને હવાલે કર્યો હતો। સાથે જ ઉપરોક્ત ઝડપાયેલા ઇસમોની પૂછપરછ કરતા તોફીક રહીમબક્ષ ચૌહાણ રહે રહેમતપુરા તાલુકા જિલ્લો નુહુ હરિયાણાએ નહુ હોટલ રોડ પરથી આવેલ સરપંચના ધાબા પરથી આ કન્ટેનર ગાડી માલ ભરીને ઊભી હતી તેઓએ આપી હતી અને ગુજરાતમાં મોરબી ખાતે પહોંચીને ફોન કરવા જણાવતા પોલીસે જથ્થાના સપ્લાયર અને મંગાવનાર બંને વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।